નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। કળિયુગમાં ભક્તોના હૃદયમાં વસેલા સાક્ષાત ભગવાન સમાન ગણાતા સંત જલારામ બાપા, જેમનું ફક્ત નામ લેવાથી સઘળા દુઃખ દૂર થાય છે, તેવા જલારામ બાપાના વીરપુર ધામે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સાકરિયા ગામના પ્રસિદ્ધ સ્વયંભૂ સુતા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આવેલ ગોરીટીંબા ગામે 2 એકર પાવન ભૂમિ પર શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આશરે 6 થી 7 કરોડના ખર્ચે જલારામ બાપાનું ભવ્ય શિખરબંધ મંદિર નવનિર્માણ પામનાર છે। ત્યારે જલારામ બાપાના મંદિરના લાભાર્થે મોડાસામાં પ્રસિદ્ધ કથાકાર સાધ્વી પરમેશ્વર દીદીએ 9 દિવસીય શ્રી રામ કથાનું હજારો ભક્તોને રસપાન કરાવ્યું હતું। તારીખ 12 નવેમ્બરથી પ્રારંભ થયેલ શ્રી રામ કથામાં શિવ વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, શ્રી રામ વનવાસ, શ્રી રામ રાજ્યાભિષેક, સુંદરકાંડ, મહિમા જેવા વિવિધ પ્રસંગોનો શ્રોતાઓએ લાભ લીધો હતો। શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા ગોરીટીંબા ગામે નવનિર્માણ પામનાર જલારામ બાપાના ભવ્ય મંદિરની સાથે વાઘેશ્વરી માતાજી મંદિર, શ્રી રામ લક્ષ્મણ સીતા, રાધા કૃષ્ણ, ગણપતિ બાપા, હનુમાનજી દાદા, શિવ પાર્વતી મંદિર અને સદાવ્રત હોલના પ્રોજેક્ટ માટે અંદાજે 6 થી 7 કરોડના ખર્ચને પહોંચી વળવા દાતાઓને દાન ફાળો અર્પણ કરવા આહવાન કર્યું હતું। જય જલારામ। અરવલ્લી જિલ્લા એટલે ગુજરાતમાં અરવલ્લી જિલ્લાનું સાકરિયા ગામ સ્વયંભૂ હનુમાન દાદા માટે અને લોકોએ હનુમાનજીની બાધા માટે સાકરિયા આવી રહ્યા છે। ત્યારે આજે શુભ ઘડી એ આવી છે કે સાકરિયામાં જલારામ બાપુ, વીરપુર વાળા જલારામ બાપા કે જે જલારામ બાપાના નામ દેવાથી લોકોના કામ, મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે, એવા જલારામ બાપા સાકરિયામાં સ્વયં બિરાજમાન થવાના છે, જેના કારણે લોકોને સૌરાષ્ટ્ર સુધી જવું નહીં પડે જલારામ બાપાને મળવા। એવા જલારામ બાપાની સાકરિયાની ભૂમિ ઉપર જયારે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આજે કથા, ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ ટ્રસ્ટ દ્વારા અને બહુ ભાવિ ભક્તોએ આનો લાભ લીધો હતો। સૌ ભક્તોએ આ સાકરિયામાં બનતા જલારામ મંદિરમાં પોતાનો ફાળો પણ આપવો જોઈએ, જેથી કરીને આ મંદિર જલ્દીથી જલ્દી પૂરું થાય અને લોકોને જલારામ બાપાને મળવા માટે છેક સૌરાષ્ટ્ર સુધી ના જવું પડે અને અરવલ્લીના સાકરિયામાં આવે એવી સૌને શુભકામના। સૌને જય જલારામ। જય જલારામ બાપા। શ્રી વાઘેશ્વરી માતાએ નમઃ। હું નરેશચંદ્ર શંકરલાલ પારેખ, મોડાસા શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છું। અમારી ટીમ મારફતે અમે પૂજ્ય જલારામ બાપાનું, માતાજીનું વધારે સદાવ્રત હોલ, વિશાળ હોલ, 700-800 માણસ બેસે તેવી રીતે મોડાસા પાસે નજીક આવેલી ગોરીટીંબામાં 6 થી 7 કરોડની અંદર આ સંકલન ઉભું કરી રહ્યા છે, જે મોડાસા પંથક, અરવલ્લીના આજુબાજુના દરેક ક્ષેત્રોના ઉપયોગી થાય એ અમારો મુખ્ય હેતુ છે। મોટી જમીન લીધી છે, 3.5 વીઘા જમીન છે, 1 કરોડની જમીન છે। બાકીનું કામ અમે હાથમાં લીધું છે અને બધા સાથ સહકારથી, દાતાઓના સાથ સહકારથી આ કરી રહ્યો છે। જે કોઈને આ મંદિરના સંકલન માટે દાન, ભૂમિદાન આપવું હોય, હોલ માટેના દાતાઓ બનવું હોય, દરેક માટેનો અમે આવકાર, અમારા માટે આવકારદાયક છે। અમે આશા રાખીએ છીએ તો બધા સમાજમાંથી, દરેક ક્ષેત્ર પર નાનામાં નાનો માણસ 50 રૂપિયા આપે તો અમે રાજી છીએ અને 50 લાખ આપે તો અમે રાજી છીએ। અમે આશા રાખીએ તો જેને ભગવાને આપ્યું છે તો એ ફૂલને તે ફૂલને પાંખડી સ્વરૂપે અમારા આયોજનની અંદર સાથ સહકાર આપશે। જલારામ બાપા તેમની 7 પેઢીને પણ તારશે, એ અમારે કહેવાની જરૂર નથી, સમય દરેક દાતાઓને બતાવશે એવી અમે આશા રાખીએ છીએ। જય જલારામ। શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા મોડાસાથી માત્ર 5 કિલોમીટરના અંતરે માલપુર રોડ પર આવેલ ગોરીટીંબા ગામે 3 વીઘા જમીન પર ભવ્ય શિખરબંધ જલારામ બાપાના નવનિર્માણ પામતા મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહેતો થયો છે। ત્યારે શ્રી રામકથામાં શ્રદ્ધાળુઓએ દાન ફાળો આપીને મંદિરમાં પોતાનું આર્થિક યોગદાન મંદિરને સમર્પિત કર્યું હતું। નિસ્વાર્થ ભક્તિ અને જરૂરિયાતમંદો પ્રત્યેની કરુણા માટે જાણીતા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના નવનિર્માણ પામતા મંદિર અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહેશે। ત્યારે જલારામ બાપાના ભવ્ય મંદિરના ભગીરથ નવનિર્માણ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપીને અને અપાવીને ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે અનુરોધ કર્યો હતો। જય જલારામ। મારું નામ આરતીબેન હિરેનકુમાર ઉપાધ્યાય, જેના નામ લેવાથી સઘળા કાર્ય પૂર્ણ થાય છે એવા પરમ પૂજ્ય જલારામ બાપાના
નિર્માણ થઈ રહેલા નવ મંદિર જેનું આયોજન જલારામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પરમ પૂજ્ય પરમેશ્વરી દીદીનો અમને અને એમની વાણીનો લાભ મળ્યો અને એ ઉપરાંત અમારા પરિવારને યજમાન તરીકેનો લાભ મળ્યો. એ બદલ ભગવાનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ 9 દિવસ અમે જે રસ કથાનું અનુપાન કર્યું, આ 9 દિવસની કથા એ અમને ખૂબ જ આનંદ કરાવ્યો. એ બદલ અમે દીદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ જયેન્દ્રભાઈ પંડ્યા. શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાએ મોડાસાની અંદર સુંદર રામકથાનું આયોજન કર્યું છે. એનો હેતુ એ છે કે પરમ પૂજ્ય જલારામ બાપાનું મંદિર મોડાસાની નજીક ગૌરી ટીંબા છે ત્યાં બને. આના માટે રામકથાનું આયોજન કર્યું હતું. પરમ પૂજ્ય પરમેશ્વરી દીદીના મધુર કંઠે 9 દિવસ સુધી કથા વહી અને મોડાસા અને આજુબાજુના જે ભાવિ ભક્તો છે એમને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા રસ લીધો, કથામાં આવ્યા અને હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડી અને કથાની અંદર રસ પ્રવાહમાં તરબોળ થઈ ગઈ. આ જલારામ બાપાનું મંદિર જેમ બને એમ ઝડપી બને એ માટે દાતાઓએ સહયોગ આપ્યો. હજુ પણ દાતાઓના સહયોગની ખૂબ જરૂર છે. જેમ બને એમ વધુ દાન મળશે તો પરમ પૂજ્ય જલારામ બાપાનું મંદિર ઝડપી બનશે અને એક આસ્થાનું કેન્દ્ર બનશે, શ્રદ્ધાનું કેન્દ્ર બનશે, આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે અને એ દ્વારા આ વિસ્તારની જે પ્રજા છે એ સુખ અનુભવશે, શાંતિ અનુભવશે અને પરમ આનંદનો અનુભવ કરશે અને પરમ શક્તિ જે છે એ પરમ શક્તિની ઉપાસના કરવાનો એક સરસ મજાનો માર્ગ એને મળશે. આ સરસ કથા અહીંયા ગોઠવાઈ એ બદલ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને ભક્તોનો પણ એટલો જ આભાર માનીએ છીએ. જય જલારામ, જય સીતારામ. અત્રે મારું નામ જલ્પા વિપુલચંદ્ર પારેખ છે. હું ખાસ બહેરીનથી અહીં મોડાસા આયોજિત શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાધ્વી પરમેશ્વરી દીદી દ્વારા આયોજિત રામકથામાં હું આવી છું બહેરીનથી. અને અહીં આવવાનો હેતુ ખાસ એ હતો કે આપણે જલારામ મંદિર સાકરિયા નવનિર્માણ પામવામાં જઈ રહ્યું છે, તો એના માટે મેક્ઝિમમ આપણને ફાળો મળે અને એ નવનિર્માણ જલ્દી થાય. એમાં જે વાગેશ્વરી માતાનું મંદિર પણ સ્થાપવામાં આવે, મોટું અગ્નક્ષેત્ર પણ બનાવવામાં આવશે અને વીરપુરમાં જેમ પ્રખ્યાત જલારામ મંદિર છે જે જગ વિખ્યાત છે, એના જેવું જ એક સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ થાય એવી અમને બહુ આશા છે. અને એ માટે તમારા તરફથી જે પણ દાન દક્ષિણા અમને આપવામાં આવશે કે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે એનું અમે હાથ જોડીને તમને આગ્રહ કરીએ છીએ કે મેક્સિમમ તમે ફાળો આપો તો એ જલ્દી ને જલ્દી આ મંદિર નવનિર્માણ પામે. શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આયોજિત નવનિર્માણ થઈ રહેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે શ્રી રામકથામાં કથાકાર સાધ્વી પરમેશ્વર દીદીએ ભક્તોને ભક્તિના રંગે રંગ્યા હતા. શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ નરેશભાઈ પારેખ તેમજ ટ્રસ્ટીઓએ નવનિર્મિત પામતા જલારામ મંદિરમાં તેમજ ભૂમિ માટે દાન આપેલ સર્વદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મોડાસા માલપુર રોડ પર જલારામ બાપાના 6 થી 7 કરોડના ખર્ચે તૈયાર થનાર નવનિર્મિત સંત શિરોમણી જલારામ બાપાના મંદિર અને અન્ન ક્ષેત્રના ભગીરથ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપીને ધાર્મિક કાર્યને વેગવંતો બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા દાન ફાળો નોંધાવવા અપીલ કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારું નામ વિઠ્ઠલભાઈ અરજીભાઈ પટેલ, જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને હાલ મોડાસા રહેવાસી. જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાનું મંદિર બનાવવા માટે સાકરિયા સિદ્ધ હનુમાન બાજુમાં જલારામ બાપાનું મંદિર બનાવવા માટે ગોરી ટીંબા ખાતે 3.5 વીઘા જમીન ખરીદ કરી અને આખો પ્રોજેક્ટ મંદિર અને વાડીનો પ્રોજેક્ટ કરવાનો છે. આ પ્રોજેક્ટ અંદાજે 6 થી 7 કરોડના ખર્ચે થશે અને મંદિર માટે હાલે રામકથા સુશ્રી આપણે દીદીની કથા અહીં રામકથા પરમેશ્વરી દીદીની 9 દિવસની રામકથા આજે એનો વિરામ લીધે અને 9 દિવસની અંદર કથામાં દાતાઓએ ખૂબ અમને દાન આપ્યું છે અને હજી પણ જરૂરિયાત મુજબ દાન આપશે અને ટૂંક સમયમાં આ મંદિરનું નિર્માણ શરૂ થશે. અને આપણે જે કંઈ સાથ સહકાર દાતા આપે છે એ દાતાઓનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં જરૂર પડે સાથ દાતાઓ સહકાર મળતો રહેશે અને આવા ધાર્મિક કાર્ય થતા રહેશે એવી રીતે ભગવાન જલારામ બાપા પાસે પ્રાર્થના. હું રાજુભાઈ સોની, મોડાસા ખાતેનું. હાલ મોડાસા ખાતે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત અરવલ્લી જિલ્લાની અંદર ભવ્યાતિ ભવ્ય જલારામ બાપાનું વિશાળ મંદિરનું આયોજન થઈ રહ્યું છે, જેના અનુસંધાને
શ્રી પરમેશ્વર દીદીનું તારીખ 12/11/2024 થી 20/11/2024 સુધી જે રામકથાનું પારાયણનું એક સુંદર આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર જલારામ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પારેખ દ્વારા જે વિશ્વ વિભૂતિ જે સંત શ્રી જલારામ બાપા દ્વારા એમનું ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે સાકરિયા ખાતે હાલ 3 વીઘા જમીનની અંદર બહુ વિશાળ કાયામાં મંદિરનું શિખરબંધ મંદિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમજ વાઘેશ્વરી માતાનું પણ શિખરબંધ મંદિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે વિશાળ એક ભોજનશાળાનું પણ એમનું આયોજન છે અને જેની અંદર મોડાસા ખાતેના તમામ લોકોએ વિશાળ ભવ્યાતિ ભવ્ય સુંદર સાથ સહકાર આપ્યો છે અને એની અંદર પુષ્કળ દાન આપવામાં પણ આવ્યું છે અને હાલ પણ દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે અને નાનામાં નાના વ્યક્તિનું પણ અમે દાન સ્વીકારી રહ્યા છીએ અને એ દાન વધુમાં વધુ આ સેવા અર્થે આવે એ માટે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ મંદિર માટે સુંદર સહકારની અપેક્ષા સાથે હું આપને ભવ્ય મંદિર માટે સુંદર ફાળો આપવા માટે નમ્ર વિનંતી. Dana